ભરૂચ શહેરના મનુબર ચોકડી નજીક આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ અને જિલ્લાના વહીવટીતંત્રએ ખોરાક અંગેની તપાસ હાથ ધરી હતી, જેમાં અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં વાસી ખોરાકને લઈને તેને બંધ કરવાની નોટિસની સાથે સાથે અન્ય હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવતા હોટલ સંચાલકમાં ફફડાટ વ્યાપી ગયો છે। ભરૂચની મનુબર ચોકડી નજીક અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ પર વહીવટીતંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવતા ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે જાહેર સ્થળો પર આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં સમયાંતરે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા મનુબર ચોકડી નજીક આવેલ અસલ અમદાવાદી તવા ફ્રાય પર ચેકિંગ હાથ ધરાયું। પ્રાંત અધિકારી મનીષા માનાણી, ડીવાયએસપી સી.કે. પટેલ, ફૂડ ઇન્સ્પેક્ટર અશોક રાઠવા સહિતના અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરાઈ, જ્યાં સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરાતા વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવી। લોકોના આરોગ્ય સાથે ચેડા તેમજ ગંભીર બેદરકારી બદલ હોટેલને તાત્કાલિક અસરથી બંધ કરી સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે, તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટ વાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે। એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો।